ભાવનગરના સિહોરની જીઆઈડીસીમાં એક ફેક્ટરીમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો, જેમાં ફેક્ટરીમાં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી। ઘાયલ થયેલા તમામ કામદારોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે। પોલીસે સમગ્ર ઘટના અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે। આજરોજ સવારે 9:30 વાગ્યાની આસપાસ સિહોરમાં હરદેવેન્દ્ર ઇસ્પાત ઉદ્યોગ નામની એક ફેક્ટરીમાં સાફ સફાઈ દરમિયાન કોલસા ઉડવાને કારણે દાઝવાની ઘટના બની છે એવો પ્રાથમિક અહેવાલ મળેલ છે, જેમાં કુલ 4 વ્યક્તિઓ છે દાઝેલા છે। એમને સ્થાનિકે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગર ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આજરોજ ત્યાં સ્થળની વિઝિટ કરી અને દાઝેલા લોકોને યોગ્ય સારવાર અને ઝડપી સારવાર મળી રહે એ બાબત સુનિશ્ચિત કરવામાં આવેલી છે। હજુ હાલ તો દાઝવાનું કોઈ કારણ પ્રાથમિક અહેવાલ મળેલો હોય એ વિશેષ તપાસ ચાલુ છે।